वाला भक्तजनों, सौने जय श्री कृष्ण, जय जागन्नाथ, जय जलाराम। આજે પાંચમો દિવસ, પાંચમો અધ્યાય અને પાંચમું શ્રાદ્ધ। તો વાલા ભક્તજનો, ગરુડ પુરાણમાં પ્રવેશ કરીએ પહેલા મંગલાચરણ કરી લઈએ। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटशपत्रशपुटे शयानं पालं मुकुन्दं मनसा स्मरामि। कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृत में तदेव, गोविंद दामोदर माधवेति। विक्रेतु कामा किल गोप कन्या, मुरारी पादार्पित चित्तवृत्ति। दध्यादिकं हवशादवोच, गोविन्द दामोदर माधवेति। गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। शयानानिलये निजेऽपि, नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ते, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदेवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, सुखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति।
कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिहवे पिबस्व मृत में तदेव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने या देवी सर्वभूतेषु मा वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। बोलिए गरुड़ भगवान की जय, जागन्नाथ महादेव की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, पवन सुत हनुमान की जय, कुलदेवी मात की जय, जलाराम बापानी जय, अपने अपने मात पिता की जय, अपने अपने गुरु महाराज की जय, सत्य सनातन धर्म की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। ओम नमः शिवाय। अध्याय 5 गरुड़वाच। गरुड़ जी भगवान ने प्रश्न करे, येन येन च पापेन यद्य चिन्ह प्रजायते यां यां योनि च गच्छति तन्मे कथय केशव। गरुड़ जी भगवान ने प्रश्न पूछे कि हे भगवान, कया कया पापो वडे कया कया चिन्ह उत्पन्न थाय तथा कई कई योनि में जन्म प्राप्त थाय ए मने सविस्तार आप कथन करो। अने त्यारे भगवान गरुड़ जी ने कहे, भगवान वाच ये पापयतियां योनि पापिनो नरकागता येन पापेन यच्चिन्नं जायते मम तुच्छृणम्। ગરુડજીનું ભાષણ સાંભળીને ભગવાન કહે છે કે હે ગરુડ, નરકમાંથી આવેલા પ્રાણી જે જે યોનિમાં જન્મ લે છે તથા તેઓને જે જે ચિહ્ન ઉત્પન્ન થાય, આ સઘળી કથા હું તને કરું છું. બ્રહ્મહત્યા કરનારો બધા જ જન્મની અંદર ક્ષય રોગી થાય, ગૌહત્યા કરનારો ગાયોને મારનારો કુબડો જડબુદ્ધિનો થાય, પુત્રીને હણનારો કોઢના રોગવાળો થાય. આ રીતે કહેલી હત્યાઓ કરનારા એવા ચિહ્નોવાળા છતાં ચાંડાલ યોનિમાં જન્મ લે છે. સ્ત્રી હત્યા તથા ગર્ભપાત કરનારો ભીલના કુળમાં જન્મ લઈને રોગી થાય. પણ આ સિવાયની બાકીની અયોગ્ય સ્ત્રીઓ સાથે મૈથુન કરનારો નપુંસક થાય. અને ગોળકુળમાં સ્ત્રીઓ તરફ માત્ર મૈથુનની ઈચ્છા કરે તો તેના અંગ ઉપરની ચામડી ખરાબ થાય. માંસ ભક્ષણ કરનાર રક્તાંધ આખા શરીરે કોઢવાળો થાય. દારૂ પીનારના હંમેશા દાંત કાળા થાય. જીતેન્દ્રિય ન છતાં જે બ્રાહ્મણોમાં માંસ આદિનું ભક્ષણ કરે છે, જે અભક્ષ છે એનું ભક્ષણ કરે છે, તેને જલંધરનો રોગ થાય. મિષ્ટાન કર્યા છતાં કોઈને પણ ન આપતા પોતે એકલો ખાય, તેને ગંઠમાળનો રોગ થાય. શ્રાદ્ધમાં કોઈને એઠું ખવડાવે તો તે ચિત્રકુષ્ટી, શરીર ઉપર કરોળિયા જેવા નાના 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 ડાઘ પડે છે, એવા રોગવાળો થાય. બ્રાહ્મણ પદાઘાતાત ખજમ પંગુ ન જાયતે
ગંગોદનોત્વાદિ શાસ્ત્રોદુ વધીરો ભવે. ગર્વના લીધે જે ગુરુનું અપમાન કરે તેને વાયાવાનો રોગ થાય. વેદ તથા શાસ્ત્રોની નિંદા કરનારો પાંડુ રોગી થાય. અને વેદમાં ખોટી સાક્ષી પૂરનારો એ પણ પાંડુ રોગી કહેતા કમળાનો રોગ વાળો થાય. પંગતમાં જમવા બેઠા પછી પક્ષાપક્ષ કરે, કોઈને કોઈ પ્રકારનું જમણ આપે, કોઈને કોઈ પ્રકારનું જમણ ન આપે. એ આંખે કાણો તીર્છો કે મલાખો થાય. લગ્ન વિવાહને ભાંગનારો ખોજરો થાય. પુસ્તકની ચોરી કરનારો જન્મથી આંધળો થાય. ગાયો બ્રાહ્મણને લાત મારનારો હાથે પગે ઠૂઠો અથવા તો લંગડો કે લોલો થાય. ખોટું બોલવા વાળો છે એ હંમેશા તોતળો થાય. ખોટું બોલવા વાળો હંમેશા બેરો થાય. ખોટું સાંભળવા વાળો હંમેશા બેરો થાય. બીજાને ઝેર દેનારો ગાંડો ઉન્મત્ત હાથી થાય. બીજાનું માંસ ખાનારો રોગી થાય. બીજાના હીરા માણેક રત્નો ચોરનાર નીચ જાતિમાં અવતરે. સોનું ચોરનાર છે એના નખ જન્મથી જ ખરબજડા થઈ જાય છે. ગમે તે જાતિનું ધન ચોર્યું હોય એ નિર્ધન થાય. રાંધેલું અન્ન ચોરનારો ઉંદર થાય. દાણા ચોરનારો ટીડ પક્ષી થાય. જળ ચોરનારો ચાકરત પપૈયા નામનું પક્ષી થાય. અને ઝેર ચોરનાર વીછી થાય. શાકમ પત્રમ શિખિમ હત્વા ગંધાર છુછુંદરી શુભાન મધુદશમ બલમ ગુદ્રો લવણમ ચ પિપીલિકા. કોઈ પણ પ્રકારનું લીલોતરી શાક ચોરનાર મોર પક્ષી થાય. કસ્તુરી વગેરે સુગંધવાળા પદાર્થોને ચોરનારો છછુંદર થાય. મધ ચોરનારો વગડાની માખી થાય. માંસ ચોરનારો ગરધણ નામનું પક્ષી થાય. મીઠું ચોરનારો કીડી થાય. પાન ફળ ફૂલ વગેરે ચોરનારો વગડાનો વાંદરો થાય. પગે પહેરવાના જોડા કહેતા જેને શૂજ કહેવાય એ ચોરનારો ઘાસ તથા કપાસનો ચોરનારો ઘેટું થાય. ભયંકર હિંસા કરી અને પોતે જીવનારો છે. વ્યાપારી અથવા તીર્થયાત્રાને લૂંટનારો છે. એ વગડાના હરણિયાની હિંસા કરી અને એનું માંસ ખાનારો છે. એ ખાટકી કેતા કસાઈના ઘરે જન્મીને અનેક વાર જન્મે કપાયા જ કરે. ઘેટા બકરા થાય ને ત્યાં કપાયા કરે. અને આ સિવાય બીજા નકામી અવસ્થા વાળા અનેક જન્મો એના થાય. જેને ઝેર ખાઈને આત્મહત્યા કરી છે એ પર્વત ઉપરનો કાળો સર્પ થાય. જે બીજાવાનું કહેલ નથી સાંભળતો, સ્વભાવથી મરજી મુજબ ચાલે છે અને આચરણ કરે છે એ ઉજળ વનમાં હાથી થાય. જે કંઈ રંધાઈને તૈયાર થાય તેમાં ઘીમાં મિશ્ર કરી અને દરરોજ બ્રાહ્મણને 17 આહુતિઓ મંત્રોચ્ચાર કરીને અગ્નિમાં આપવી પડે. આમ છતાં સર્વ જાતિના ઘરે જમવા જનારો તથા અન્ન પવિત્ર છે કે અપવિત્ર એની કોઈ પણ પ્રકારની પરીક્ષા કર્યા સિવાય જે ભોજન કરે છે આ બંને બ્રાહ્મણો ઉજળ વનમાં વાઘ થાય. બ્રાહ્મણ છતાં જે ગાયત્રી મંત્રનો જપ ન કરે, સંધ્યા ન કરે, અંતઃકરણમાં દુષ્ટ છતાં ઉપરથી જે સાધુપણું દેખાડે છે એ સર્વે કેવા છે તો કે બગલા ભગત જેવા છે. અજ્યાય જગો વિપ્ર ભવિગ્રામ સુકર ખરો વૈ બહુયાજિત્વા કાકો નિર્મત્ર ભોજનાત ગુરુમ કૃત્યં તુ કૃત્યં વિષમ નિર્જિત્યવાદત અરણ્યે નિર્જલે દેશે જાયતે બ્રહ્મ રાક્ષસ. યજ્ઞ કરવાનો અધિકાર ન છતાં તેની પાસે જે બ્રાહ્મણ યજ્ઞ કરાવે તે ગ્રામ સૂચક ભૂંડ થાય. દક્ષિણા મળવાના લોભથી જે બ્રાહ્મણ યમરાજના હાથથી બળાત્કાર દેવ પૂજન આદિ કર્મ કરાવે એ ગધેડું થાય. ભોજન કરવા માંડતા બ્રાહ્મણને જે મંત્રોચ્ચાર કરવાનો છે તેને કરતા ભોજન કરે તો કાગડો થાય. વિદ્યા ભણવાની આશાથી કોઈ સુપાત્ર બ્રાહ્મણ ભણવાની ઈચ્છા દર્શાવે તેમ છતાં તેને જે બ્રાહ્મણ ભણાવતો નથી એ બળદ થાય. ગુરુની સેવા ન કરનારો શિષ્ય ગોખર ખચ્ચર એટલે કે ગધેડું થાય. ગુરુનો તિરસ્કાર કરનારો તથા ધિકાર કરી અને વાદ કરી બ્રાહ્મણને જીતનારો આ બે બ્રાહ્મણો જલરહિત પ્રદેશમાં પાણી વગરના વગડામાં બ્રહ્મ રાક્ષસ થાય છે. દરેક કથા અથવા શાસ્ત્ર સાંભળીને વક્તા બ્રાહ્મણને શ્રાદ્ધપૂર્વક દાન આપવા જોઈએ. તેમ છતાં ન આપનારો શિયાળ અને અસત્કાર અને તામસ કરીને આપે છે તે મોઢેથી અગ્નિના જ્વાળા સમાન ઉષ્ણ શ્વાસોશ્વાસ ફેંકનારો અજગર થાય.
મિત્ર દ્રોહ કરનારો પર્વત પરનું ગર્દન પક્ષી થાય, વ્યાપારમાં ઠગનારો ઘોડ પક્ષી થાય, બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે ના 4 વર્ણ તથા બ્રહ્મચર્ય આદિ આશ્રમોની નિંદા કરે છે એ હોલો અથવા કબૂતર થાય. આશાનો ભંગ કરનારો, સ્નેહ તોડનારો અને દ્વેષથી સ્ત્રીનો ત્યાગ કરનારો નિરંતર ચકોર પક્ષી થાય છે. માતા પિતા ગુરુ દ્વેષી ભગિની ભાતૃ વૈર કૃત ગર્ભે યૌનો વિનષ્ટ શાદ્યાવદ્યો નિસહસ્ત્રશઃ. માતા પિતા ગુરુ બહેન અને ભાઈ વગેરેનો દ્વેષ કરનારો હજારો વખત તેમ માના ઉદરમાં આવી અને ત્યાં નાશ પામે છે. જે સ્ત્રી સાસુ તથા સસરાનો દ્વેષ કરે, તેમને ગાળો દે, કલહ કરે, એ પાણીમાંની જોડો થાય. જેઓ તેમની નિર્ભસના ધમકી સાથે અવગણના કરે છે, એ માથામાંની જૂ કહેતા ટોલો થાય. જે પોતપોતાના પતિનો ત્યાગ કરી પરપુરુષના અનુરોધથી ચાલે, એ નઠારા અવાજવાળી ગરોળી કે આંધળી ચાકરણ થાય. જે પોતાના કુળનો નાશ કરનાર તથા પોતાના ગોત્રની સ્ત્રીઓ સાથે વિષય સેવનારો હોય, તે 2 કકડા થયા હોય ને એવી કમરવાળો જરક થાય. અને પછી રીંછની રાણીમાં જન્મ લે. જે પુરુષ વિષયાંત થઈ પતિવ્રતા સાથે વિષય સેવે છે, તે મારવાડ દેશમાં પિચાશ થાય છે. જેને તારુણ્ય યૌવન પ્રાપ્ત નથી થયું છતાં તેનો ઉપભોગ કરે, એ અરણ્યમાં અજગુર થાય. ગુરુપત્ની સાથે વિષય કરવાની ઈચ્છા ધરાવનાર કાચંડો થાય. રાજાની રાણી સાથે ગમન કરનારો ઊંટ થાય. મિત્રની ભાર્યા સાથે ગમન કરનારો ગધેડો થાય. ગુદા દ્વારા મૈથુન કરનારો ગધેડું સુવર થાય. શૂદ્રની સ્ત્રી સાથે ગમન કરનારો ઉચ્ચ યોનિ વાળો પુરુષ બળદ થાય. અતિ વિષયોનું સેવન કરનાર પુરુષ ઘોડો થાય. મરી ગયેલા માણસના 11મા નિમિત્તેનું જે પુરુષ જમે છે એ કુકડો થાય. બ્રાહ્મણ અધમ દ્રવ્ય લઈ અને દેવોની જો પૂજા કરાવે તો એ બ્રાહ્મણ છે, એ પણ આ ક્રિયાથી વર્જિત છે. એટલે મહા પાપ કરનાર યમલોકમાં જાય અને ત્યાં પોતાના પાપને લીધે આ થયેલી અતિ ભયંકર નરકની શિક્ષાઓ ભોગવે છે. ભગવાન ગરુડને કહે છે કે આ કર્મનો ક્ષય થાય ત્યારે આ પૃથ્વી પર પાછા આવવા પામે તો શેમાં જન્મ લે? તો કે ગધેડા, ઊંટ તથા પાડામાં જન્મ લે. તેમજ દારૂ પીનાર છે, એ ત્યાંની યાતના ભોગવ્યા પછી ક્ષય થાય એટલે આ લોકમાં વરુ, કૂતરા, શિયાળ વગેરેમાં જન્મે. જેને સોનું ચોર્યું હોય અથવા તો ઓળગ્યું હોય, કોઈ આપણા ઘરે મૂકી જાય પછી આપણે એને પાછું ના આપીએ, અને ઓળગ્યું કહેવાય. એ યમયાતના સહ્યા પછી અહીંયા પૃથ્વીલોકમાં પાછા આવે તો ક્યાં જન્મ લે? તો કે કૃમિ, કીડા, પતંગિયા આ વગેરેમાં જન્મ લે. જેમને ધર્મનો રસ્તો બતાવનાર, ગુરુની સ્ત્રી સાથે વિષય કરનાર, એની સાથે ઈચ્છા કરનારો, ત્યાંની શિક્ષા ભોગવ્યા પછી આ લોકમાં ઘાસ, ઝાડા, વેલા, પાંદડા આવી નિંદ્રાવસ્થિત યોનિમાં જન્મ લે છે. બ્રાહ્મણાતિક્રમો નાસ્તિ વિષય વેદ વિવર્જિતે જ્વલતમ અગ્નિ મૃત્સમ નહીં ભસ્મિની હોયત. પારકી તથા બ્રાહ્મણની સ્ત્રીનું હરણ કરનાર, ત્યાંની યાતના ભોગવ્યા પછી આ લોકમાં બ્રહ્મ રાક્ષસ થાય. બ્રાહ્મણને ઠગીને મેળવેલા દ્રવ્યનો જે પુરુષ ઉપભોગ કરે છે, પોતાના સાથે પોતાના કુળનો નાશ કરે છે. બળાત્કારે અને ઠગીને મેળવેલા દ્રવ્યનો જે પુરુષ ઉપભોગ કરે તે પોતાના સાથે કુળનો નાશ કરે. બળાત્કારે અથવા ચોરીને જે પુરુષ બ્રાહ્મણના દ્રવ્યનો ઉપયોગ કરે છે, તે જ્યાં સુધી ચંદ્ર અને નક્ષત્રનો ઉદય છે ત્યાં સુધી પોતાના સાથે કુળનો નાશ કરે છે. લોખંડ અને પથ્થરનું ચૂર્ણ કરી, અરે હરાવણ ઝેર છે ને એ તમે પી જાવ તો એ તમને પચી શકશે, પણ ગરુડ પુરાણ કહે છે કે બ્રાહ્મણનું દ્રવ્ય છે એ તમને પચી નહીં શકે. કારણ કે આ તો ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી છે, આ મારા મોઢામાંથી નીકળેલી વાણી નથી. આ સંવાદ ગરુડ પ્રશ્ન પૂછે અને વિષ્ણુ ભગવાન જવાબ આપે છે. એ કથા પહેલા થઈ, ત્યાર પછી સુતજીએ સૌનકાદી ઋષિઓને કથા કરી, અને આજ હું તમે આ કથા કરી રહ્યા છીએ. દેવો તથા બ્રાહ્મણોનું દ્રવ્ય હરણ કરે અથવા તો બ્રાહ્મણનો અતિક્રમ કરે તો તેના કુળને નિંદતા આવે. વેદ તથા શાસ્ત્રમાં કુશળ હોય એવા બ્રાહ્મણને પડતો મૂકી બીજાને દાન આપે તો પણ એ બ્રાહ્મણનો અતિક્રમ કર્યો કહેવાય. જે બ્રાહ્મણ વેદ વિદ્યાથી અજાણ્યો હોય તેને દાન ન અપાય તો બ્રાહ્મણનો અતિક્રમ કર્યાનો દોષ લાગુ નથી થતો. કારણ કે અહીંયા યજ્ઞ ચાલુ છે ને એમાં અગ્નિ પ્રગટેલો હોય તો એની અંદર આહુતિ આપવા માટે કોઈ પણ માણસ આવશે. બાજુમાં યજ્ઞ કુંડ છે, એમાં ખાલી રાખ પડી છે તો એમાં કોઈ યજ્ઞ કરવા નહીં જાય. એટલે વિદ્વાન બ્રાહ્મણ અને જેને વિદ્વતા નથી એ બંનેમાં એટલો ફેર પડે કે એક અહીંયા જે કુંડમાં અગ્નિ ચાલુ છે એ વિદ્વાન બ્રાહ્મણ, અને બાજુના કુંડમાં અગ્નિ નથી, માત્ર રાખ છે
તો રાખમાં કોઈ યજ્ઞ કરશે? ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે, અતિક્રમે કૃતે તાક્ષર્ય ભુક્તવા ચ નરકા ક્રમતા જન્માંધ સ દરિદ્ર શાત તાતા કિંતુ યાચક. હે ગરુડ, બ્રાહ્મણનું ઉલ્લંઘન કરે ને તો અનેક વિધિ નરક ભોગવે ને તે પ્રાણી જન્માંધ, જન્મથી આંધળો થાય, ગરીબ થાય, યાચક થાય, હંમેશા લેવા વાળો થાય, આપવા વાળો ન થાય, દાતા નથી થતો. પોતે આપેલી તથા બીજાએ આપેલી બ્રાહ્મણની જમીન કોઈ હરણ કરે તો વિષ્ઠામાં 60,000 વર્ષ સુધી કીડો થાય. પોતે પોતાના હાથે દાન આપીને જે પાછું લઈ લે છે એ પાપી પ્રલય કાળ સુધી નરકમાં વાસ કરે છે. બ્રાહ્મણને ઉપજીવિકા સારું જે જમીન આપી હોય એનું પાલન કરવું જોઈએ. એના બદલે ઉલટી પાછી લઈ લે તો તે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર છે ત્યાં સુધી નરકમાં રહે છે. ભગવાન ગરુડને કહે છે કે ગરુડ, આ રીતની યોનિઓ તથા આ રીતના ચિહ્નો જે જીવને પ્રાપ્ત થાય એ સર્વ જીવ પોતાના નિજ કર્મોપાર્જિત છે. આ રીતના દુષ્કર્મો કરનારા યમલોકે જઈ નરકની યાતના ભોગવી બાકી રહેલા પાપોનો ઉપભોગ લઈ અને ઉપર જે કાંઈ યોનિ કહી છે એની અંદર આ બધા પાછા જન્મ લે છે. પછી હજારો નીચ યોનિમાં જન્મ લઈ ભાર વેવો વગેરે દુઃખોનો ઉપભોગ લે. ભગવાન કહે છે કે હે ગરુડ, પછી આ જીવો વૃષ્ટિ, શીત તથા ઉષ્ણ એટલે કે વરસાદનું દુઃખ સહન કરે, શીત કહેતા ઠંડીનું દુઃખ સહન કરે, ઉષ્ણ કહેતા ગરમીનું દુઃખ સહન કરે. પાપ પુણ્ય સમાન થાય એટલે વળી પાછો આ મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય. સ્ત્રી તથા પુરુષની કામ ક્રીડાની વખતે પુરુષના દ્વારા યોગી સ્ત્રીના ઉદરમાં પ્રવેશ રૂપ થાય. ત્યારથી માંડી અને મરણ સુધી અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. હે ગરુડ, સર્વે જીવોને જન્મ તથા મૃત્યુ છે તે રીતે જન્મ મરણ ને ચક્ર આ જંગમાદી પ્રાણી માત્રમાં પ્રવૃત્ત છે. જેનો જન્મ છે એનું મૃત્યુ છે, મૃત્યુ છે એનો જન્મ છે. ભગવાન કહે છે કે આ મારી માયાથી સકલ પ્રાણીઓ પોતપોતાના કર્મોને લીધે આધીન થઈ અને નરક તથા પૃથ્વી ઉપર જન્મ લે છે. દાન ન આપવાના લીધે ગરીબ થાય અને ગરીબ હોવાના હિસાબે પાપ કર્મ કરે અને પાપના લીધે પાછો નરકમાં જાય. આ જીવ વારંવાર ગરીબાઈ પ્રાપ્ત કરવાના લીધે પાપી થાય. આમ ભગવાન કહે છે કે જાણવું, જે કંઈ સારા કે નરસા કર્મ કર્યા હોય તે ભોગવા જ જોઈએ. કરોડો કલ્પ જાય તો પણ કરેલા કર્મનો ઉપભોગ થયા સિવાય એનો કોઈ દિવસ ક્ષય થતો નથી. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો દ્વારે પાપચન નિરૂપણ નામનો આ 5મો અધ્યાય સમાપ્ત. બોલીએ ગરુડ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, જાગન્નાથ મહાદેવ કી જય, रामचंद्र भगवान की जय। अपने अपने गुरु महाराज की जय, अपने अपने माता पिता की जय, सत्य सनातन धर्म की जय। हरि ओम नमः पार्वती पतये, हर हर महादेव हर। ओम नमः शिवाय। वाला भक्तजनों, આજની કથા અહીંયા પૂર્ણ થાય. કાલે 6ઠો અધ્યાય લઈ અને ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી જાગનાથ ટીવીને આપણે રજા આપીએ. સૌને જય શ્રી કૃષ્ણ.